નડિયાદમાં લઠ્ઠાકાંડ જેવી ઘટના, ઝેરી દ્રવ્ય પીધા બાદ 3 લોકોના મોત। નડિયાદમાં લઠ્ઠાકાંડ થયો હોય તેવું લાગ્યું। જવાહરનગરમાં વિજિલન્સની ટીમ અને પોલીસના ધામા। પોલીસે શંકાસ્પદ લોકોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી। ઉચ્ચ પોલીસ અધિકારી પણ આજે જઈ શકે છે નડિયાદ। મૃતકના કાકા સાથે કરી એક્સક્લુસિવ લાઈવ વાતચીત। કાકાએ કહ્યું તેમની નજર સામે જ સિવિલ હોસ્પિટલમાં તેમના ભત્રીજા સહિત અન્ય બીજા 2 વ્યક્તિઓએ દમ તોડ્યો। દેશી દારૂ પીધા બાદ મોત થયાના પરિવારજનોના આક્ષેપ। बलवीर सिंह क्या मामला है आज हुआ है? मेरे जीजा जी थे, साई नगर में पकौड़ी बेचने गए थे। डिस्ट्रिक्ट खेड़ा, सिटी नडियाद, जवान नगर, साई नगर। क्या हुआ है? वहाँ पे दारू पी के वहीं पड़े हुए मिले थे। वहाँ से सिविल अस्पताल लेके आए। यहाँ पे डॉक्टर ने मृत घोषित कर दिया कि एक्सपायर हो गए हैं। आपको क्या मामला लगता है? कैसे उनका डेथ हुआ? दारू पी के हुई है। कहाँ पे पीने के लिए गए थे? ये जवान नगर, साई नगर, नडियाद। ठीक। तो परिचय શું છે? સરકારી નોકરી કરતા હતા, નિવૃત્ત થઈ ગયા। શું નામ છે આપનું? પીકે ચૌહાણ। પીકે ચૌહાણ, શું ઘટના બની? આ ઘટના એવી બની છે, અમારા જે ભત્રીજા છે એ બહેરામુંગા હતા અને કાયમ માટે જવાહરનગર રેલવે ફાટક આગળ દુકાને જઈને એક રોટલા પર બેસતો હતો અને ભજન કરતો હતો। 2 રૂપિયા 1 રૂપિયા લઈને ભજન કરતો હતો લોકોને અને દરરોજ સાંજના સમયે ત્યાં ગલી નીચે દારૂ પીતો હતો અને પછી રાતે ઘેર આવતો હતો 10-11 વાગે। આજે શું ઘટના બની? આજે ઘટના એવી બની કે જે બનાવ બન્યો છે એટલે અમે એની નીચે ફોન નંબર લખેલો હોય છે અમારો ઘરનો। એટલે ફોન આવ્યો એક ભાઈનો કે ભાઈ અજાણ્યા વ્યક્તિનો કે ભાઈ આ ભાઈને ખેંચો આવે છે એટલે તમે તાત્કાલિક આવજો। એટલે અમારે જે પોતરો છે અમારા ભત્રીજાનો છોકરો એ ત્યાં રૂબરૂ ગયો, ત્યાં જઈને એને જોયું તો એને ખેંચો ને એવું આવતું હતું અને ફરી એક્સપાયર થઈ ગયો અને 108 ને લાયા। તો અત્યાર સુધી કેટલા લોકોના મોત થયા? મારી નજરમાં 3 જણના થયા છે। શું થયું? શું પીવાથી થયું? હવે તો દારૂ પીધું હોય તો થાય ને એવું। કઈ જગ્યા પર બીજા? અહીં બધા એક જ જગ્યાએ હતા। કઈ જગ્યા પર? એવું લોકોની વાયકા છે, મેં પ્રત્યક્ષ જેવું નથી એમ, પણ એ લોકોએ જે કહ્યું એ રીતે હું વર્ણન કરું છું।